નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ. અભ્યમ અકાદમીમાં તમારું હાર્દિક સ્વાગત છે. સીસીઈની પરીક્ષામાં ટોટલ પહેલી, બીજી અને ત્રીજી 3 દિવસના સેશન પૂરા થયા. આમ જોવા જઈએ તો રિઝનિંગના અમુક પ્રશ્ન મળ્યા, ગણિતના અમુક મળ્યા, પણ બધા પ્રશ્ન મળવા મુશ્કેલ છે, કારણ કે 60 મિનિટનો સમય હોય ત્યારે 60 મિનિટમાં વિદ્યાર્થી 100 પ્રશ્ન એટેન્ડ કરવાના હોય. વિદ્યાર્થી ખુદ ભૂલી ગયો હોય હું કોણ છું, મારું ગામ કયું, મારે ક્યાં જવાનું, એટલે સ્વાભાવિક છે પ્રશ્નો યાદ ન રહે અને યાદ રાખવામાં પડવાનું ન હોય. વિદ્યાર્થીએ જ્યારે પરીક્ષા આપતો હોય ત્યારે 60 મિનિટની એક સેકન્ડ પોતાના માટે જ ઉપયોગ કરવાનો. કદાચ દાખલો યાદ ન રહે અને આપણે બહાર ફોરવર્ડ ન કરી શકીએ તો એમાં કાંઈ આપને કોઈ તકલીફ પડવાની નથી. બીજું બધું, ઘણા બધા વિદ્યાર્થીઓ ઓલું ક્લાસ 1, 2ના જ્યારે ઇન્ટરવ્યૂ હોય ત્યારે તમને કયો પ્રશ્ન પૂછાણો, ઓન એન એવરેજ 3 દિવસ ઉપરથી એટલું કહી શકાય કે સિલેબસની બહાર એ લોકો કોઈ જગ્યાએ જતા નથી. દરેક ચેપ્ટરમાં 2, 3, 4, 2, 3, 4 અને જે સિલેબસમાં એણે આપ્યું હતું એ જ પ્રમાણે પૂછે છે. રિઝનિંગમાં અમુક ચેપ્ટર નથી પૂછતા, ડેટા સફિશિયન્સીમાં હજી પૂછાઈ શકે, કેમ કે ટોટલ 71 શિફ્ટ છે. હવે આ લેક્ચર તમારા માટે લાવવાનો હેતુ 2 છે. એક કે એકચ્યુઅલમાં જે પ્રશ્ન પૂછાણો હોય એ તમારી સમક્ષ સંપૂર્ણ તમને મળે, બાકી અધૂરા પ્રશ્નોની હોય તો તમે પોતે કન્ફ્યુઝ થાઓ. તો સંપૂર્ણ પ્રશ્ન આપવા માટે પ્રયત્ન કર્યો છે, સંપૂર્ણ છે જ એવું મને ખબર નથી. બીજું કે જે તે સમયે જ્યારે તમે પરીક્ષા આપતા હો ત્યારે તમારે કઈ દ્રષ્ટિએ વિચારવાનું હોય. રકમ વાંચતા જાઓ અથવા રકમ જોવો ત્યાં તમારા માઇન્ડમાં સેટ થાય છે કે આ ક્વેશ્ચન હું ગણી શકીશ, એ જ ક્વેશ્ચન તમે સમયસર ગણી શકશો. નહીં સેટ થાય એ સમયસર તમે નહીં ગણી શકો. એટલે બને ત્યાં સુધી જે ક્વેશ્ચનની તમે પ્રેક્ટિસ કરેલી હોય ને એ ક્વેશ્ચન પૂછાય એની ઉપર તૂટી પડજો. આપણે બાજુમાં ટાઈમર રાખ્યું છે. પ્રયત્ન એવો જ કરીશ કે હું જે સોલ્યુશન કરું એ તમને સાથે સાથે સમજાતું પણ જાય. તમે જ્યારે પરીક્ષા આપતા હોય ત્યારે કદાચ કોઈને નહીં સમજાય તો ચાલશે, પણ મારો એક એવો પ્રયત્ન છે કે તમે કયા એપ્રોચથી જઈ શકતા હતા એ હું તમને બતાવવા માટે ટ્રાય કરું છું. બાકી તમારી, મારી, એક્સ વ્યક્તિની, વાય વ્યક્તિની, ઝેડ વ્યક્તિની બધાની વિચારવાની શૈલી અલગ છે, ક્ષમતા અલગ છે. કોઈ વ્યક્તિ ક્યારેક કોઈને વિચારવાનું ન શીખવાડી શકે, રસ્તો બતાવી શકે. ધીરે ધીરે પ્રેક્ટિસ કરો તો તમે પણ એ દિશા તરફ જઈ શકો. તો મિત્રો, આપણે ટાઈમર ઓન કરીને આગળ વધીએ છીએ. 105 ક્વેશ્ચન છે. કેટલી વાર લાગે છે મને પણ ખબર પડે, અને સાથે સાથે મારી રિસ્પોન્સિબિલિટી એ પણ છે કે તમને સમજાય પણ ખરું. તો ચાલો મિત્રો, આપણે સ્ટાર્ટ કરશું. તો પહેલો ક્વેશ્ચન જે છે, 1, 2, 4, 8. તો મિત્રો આને 8, 4, 2 આ રીત પણ યુઝ કરી હોય, અથવા જોવો તમે 8, 4, 2 ઉતરતો ક્રમ પણ યુઝ કર્યો હોય. તો તમારી પાસે 2 વસ્તુ છે, એક બેકવર્ડ, ફોરવર્ડ બેકવર્ડ, અને બીજું ઉતરતો ક્રમ. તો તમારે ઓપ્શન પરથી તમારે તમારો જવાબ પસંદ કરવાનો રહે. આ પ્રશ્નમાં ઓપ્શન નથી. હવે એ બી બરાબર 4/3, એ વત્તા બી જેમ બી બરાબર કેટલા, એ વત્તા બી, 4 ને 3 7, બી બરાબર 3, જવાબ આવશે 7/3. આ દાખલો વેન ડાયાગ્રામથી કરવાનો. એકમાં ક્રિકેટ છે, એકમાં ફૂટબોલ છે. શરૂઆત કરવાની વચ્ચેથી. બંનેમાં ટોટલ 10. ફૂટબોલ રમનાર 40, 10 આવી ગયા એટલે 30. ક્રિકેટમાં 30 એટલે અહીંયા 20, 30, 40, 50 ને 60. ટોટલ કોઈને કોઈ રમત રમે છે, ટોટલ 75. એમાંથી 60 ગણી લીધા, વધ્યા કેટલા, 15. તો એક પણ રમત ન રમતા ખેલાડી કેટલા, 15. ક્રમિક 10%, 10% અને 25%નો વધારો. 10% એટલે 10 1 વધે એટલે 11 થાય. 25% એટલે 4 1 વધે એટલે 5 થાય. 10 ચોક 40, 11 પંચા 55. રેશિયો લઈ લો, 5 વડે ભાગું 8, 5 વડે ભાગું 11, 8 3 વધ્યા, 3 8 વધ્યા તો 101 કેટલા,
આ સાદુરૂપ નહીં આપવાનું. 1/8 12 પૂર્ણાંક 1/2 થાય એને ગુણ્યા 3 12 તેરી 36 3 એકા 3 3/2 આ દોઢ છે એમાંથી એક આમાં ગયા એટલે 37.1/2 જવાબ આવે. નેટ વધારો 37.1/2. રૂપિયા 800 ની 2 ઘડિયાળ ખરીદી. એક ઘડિયાળ 5% નુકસાન પર વેચી, બીજી ઘડિયાળ 10% નફા સાથે વેચી. આ વેપારમાં કોઈ નફો નુકસાન થતું નથી. વેચાણ કિંમત 100. 100 માંથી 95 જાય તો 5, 110 માંથી 100 જાય તો 10, 10/5 એટલે રેશિયો આવ્યો 2/1. ટોટલ કિંમત 3, 3 ની કિંમત 1800, 1 ની કિંમત 600, 2 ની કિંમત 1200, 1 ની કિંમત 600. તો ટોટલ પહેલી ઘડિયાળના 1200, બીજી ઘડિયાળના 600. 112 મીટર અને 116 મીટર લંબાઈ ધરાવતી બે ટ્રેન જેની ઝડપ 9 અને 10 મીટર પ્રતિ સેકન્ડ છે એકબીજા તરફ આગળ વધે. અંતરનો સરવાળો 228, ઝડપનો સરવાળો 19. કુલ ટાઈમ કેટલો લાગે? 19 એકા 19, 3 વધ્યા 19 દુ 38, 12 સેકન્ડ. આ ઉત્તર પૂર્વ દિશા, આ ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ, દક્ષિણ પૂર્વ. તો હવે એ જ રોટેશન પ્રમાણે જવાબ આવશે ઉત્તર પૂર્વમાં આ બોક્સ. 2/3 માં કેટલા બાદ કરવામાં આવે? તો રેશિયો 1/2 થાય. 2 દુ 4, 3 એકા 3, ડિફરન્સ 1, x એકા x, 2 ગુણ્યા x 2x, ડિફરન્સ x, x બરાબર 1. 1 બાદ કરો તો રેશિયો 1/2 થાય. બધા પેન્ટર સારા છે, અમુક સારા કામદાર છે. અહીંયા મિત્રો નિષ્કર્ષ નથી, પણ આના આધારે કયા કયા નિષ્કર્ષ નીકળે એ તમને સમજાવું. બધા પેન્ટર સારા હોય તો અમુક પેન્ટર સારા હોય, સારા છે. અમુક સારા પેન્ટર છે, અમુક સારા કામદાર છે, તો અમુક કામદાર સારા છે. બંનેમાં કોમન સારા. અહીંયા કિંમત 50, અહીંયા 50. તો આ બંનેને ભેગા કરીને કોઈ નિષ્કર્ષ નીકળે નહીં. આ પોઝિટિવ, નેગેટિવ નિષ્કર્ષ ન નીકળે. બંનેને ભેગા કરો તોય પોઝિટિવ નિષ્કર્ષ નીકળે. 431 સુધીની એકી સંખ્યાનો સરવાળો. એકી સંખ્યાનો સરવાળો એટલે મિત્રો n². એકી સંખ્યાનો સરવાળો એટલે n². તો કુલ સંખ્યા કેટલી? તો 431 માં 1 ઉમેરી દો, 432. એના અડધા કરો, કેમ કે અડધી બેકી અડધી એકી. 432 ભાગ્યા 2 નહીં કરવાના. 400 ના અડધા 200 અને 32 ના અડધા 16. તો કુલ સંખ્યા 216. એનો વર્ગ ગોતવાનો. તો મૂળ તો 216 ગુણ્યા 216 કરવાનું. 200 ગુણ્યા 200 40,000. આ હોળનો આ 200 સાથે ગુણાકાર 3200. આ હોળનો આ 200 સાથે ગુણાકાર 3200. હોળ ગુણ્યા હોળ 256. 6 5 6 6 47,756. 47,756. એ અને બી એક કામ, બે ભેગા મળીને કોઈ કામ 24 દિવસમાં કરે છે. એ એકલો તે કામ 72 દિવસમાં કરે તો બી એકલો આ કામ કેટલા દિવસમાં કરે? લસા કેટલો? 24 અને 72 નો 72. બેયના ભેગા થઈને કામ 3. એના એકલાના કામ 1. ભેગા થઈને 3 કામ. એનું 1 કામ તો બીના 2 કામ. તો અહીંયા શું આવે? 72 ભાગ્યા 3 24, 72 ભાગ્યા 1 72, 72 ભાગ્યા 2 36. તો બી એકલો 36 દિવસમાં કામ કરી શકે. 1 થી 15 ના ઘનનો સરવાળો n કૌંસમાં n+1 છેદમાં 2 એનો વર્ગ 15 ગુણ્યા 15 વત્તા 1 16 ભાગ્યા 2 એટલે 8 એનો વર્ગ 15 8 120
નો વર્ગ 12 નો વર્ગ 144 ને 2 મીંડા 14,400 36 43 અહીંયા 7 7 7 7 તો 7 66 ને 7 71 3 7 11 15 3 7 11 15 તો આગળ 19 9 3 12 વધી 1 4 1 ના 1 142 પાણીમાં પ્રતિબિંબ નીચે હોય ઉપર આવે, ડાબુ જમણું ચેન્જ ન થાય. ચોરસ પાણીમાં ચોરસ જ દેખાય ને વર્તુળ એમ જ દેખાય. ઉપરનો એરો છે આ બાજુ આવશે. આ પાણીની આકૃતિ. બધા સી એ વી છે, કોઈ પણ સી એ બી નથી. બધા વી એ સી છે, બધા બી એ વી છે. તો વી એ સી નો નિષ્કર્ષ અહીંથી નીકળશે. બધા સી એ વી છે તો કેટલાક વી સી હોય, પણ બધા વી સી નો હોય. નિષ્કર્ષ નો અનુસરે. બી અને વી, અહીંયા બી અહીંયા વી, આ બેના કમ્બાઈન થી નીકળે. આ વત્તા, આ હકાર વાક્ય, આ નકાર વાક્ય, કથન ભેગું થાય તો નેગેટિવ કથન આવે. આ હકાર છે, નો અનુસરે. 2 2 2 2 7 ને 2 11 112 105 માઇનસ 5 ને 2 7 માઇનસ 7 માઇનસ 7 માઇનસ 7 91 84 માઇનસ 7 માઇનસ 7 84 માં પહેલા 4 કાઢો એટલે 80 ને પછી હજી 3 કાઢો એટલે 77. જવાબ આવશે 77. એક વ્યક્તિ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય તો 5 મિનિટ મોડો પડે, અને 6 કિલોમીટર ઝડપ વધારે તો 5 મિનિટ વહેલો પહોંચે. તો આ બંનેનો સમયનો ડિફરન્સ મિત્રો 10 મિનિટ. 10 મિનિટ. તો અંતર શોધવાનું છે. ડી બરાબર 12 ગુણ્યા બીજી ઝડપ 18, તફાવત આપ્યો 18 માઇનસ 12, 6 ગુણ્યા 10 ના છેદમાં 60, મીંડું મીંડું ગયું, 6 તેરી 18, 6 ગુણ્યા 2 12, 3 દુ 6 કિલોમીટર. તમને એમ થાય મારે આમ નથી ગણવો, તો આ 12 આ 18, 12 અને 18 નો લસા 36, 12 તેરી 36, 18 દુ 36, 3 ને 2 5, 3 ને 2 5, આને 3 કલાક આને 2 કલાક, ડિફરન્સ 1 કલાક એટલે કે 60 મિનિટ. પણ ડિફરન્સ 60 નથી 10 છે તો છઠ્ઠો ભાગ છે, તો આનો છઠ્ઠો ભાગ ડિસ્ટન્સ આવે 36 ના 6 કિલોમીટર. તમને એમ થાય મારે આમ નથી ગણવું, તો આ 12 આ 18, આ સ્પીડનો રેશિયો, તો ટાઈમનો રેશિયો 18:12, 6 3 2 1 નો ડિફરન્સ, 1 બરાબર 10, 1 બરાબર 10, 3 બરાબર 30. 12 ની સ્પીડે 30 મિનિટમાં કેટલું અંતર થાય? અડધી કલાકમાં 6 કિલોમીટર. તો જવાબ આવશે 6 કિલોમીટર. 18 વ્યક્તિની સરેરાશ ઉંમર 29 વર્ષ છે. 2 વ્યક્તિ બહાર જાય છે એટલે 16 વ્યક્તિ વધ્યા. જેનાથી સરેરાશ ઉંમર 2 વર્ષ વધી જાય છે તો નાની ઉંમરના ગયા હોય, તો આ જે 2 ગયા એની સરેરાશ ઉંમર 29 જ હતી, તો એ 58 વર્ષની ગણતરી આપણે હાલવાનું. 2 ગયા એના કારણે 16 ની 2 વર્ષ વધી, 16 દુ 32, અહીંયા 26 આવે. આ બેયનો સરવાળો ગયા એના 26 ભાગ્યા 2 એની એવરેજ આવશે 13. 24 35 57 90, 24 35 57 90 ડિફરન્સ. 24 ને 35 એટલે 35 માંથી 6 6 5 11, 7 5 2 2 22, 33 44, 24 માં 11 ઉમેરા, 35 માં 22, 57 માં 33, 90 માં 44, 4 9 4 13 134, 20. તો અહીંયા ડિફરન્સ 10, અહીંયા 8 ઘટ્યા, અહીંયા 10 એડ થયા, 10 એડ થયા, 8 ઘટ્યા, 10 એડ થાય 234. જવાબ આવશે 234. કાચમાં પ્રતિબિંબ,
કાચનું પ્રતિબિંબ મિત્રો આમ થઈ જાય છે, જમણી બાજુ ડાબી જાય, જમણી હોય ડાબી જાય. 2 6 8 10, 2 8 14, 6 4 10, 10 ને 4 14, 14 ને 4 18, 2 6 8, 8 ને 6 14, 14 ને 6 20. જવાબ આવશે 20. ડિફરન્સ 2 3 5 7, 2 3 5 7, તો 9 અથવા 11 હોય. 9 એટલે ક્રમિક, 11 એટલે અવિભાજ્ય સંખ્યા. ઓપ્શન ઉપર આધાર રાખે. 257 માં 9 ઉમેરો 266, 11 ઉમેરો 268. તો આ બેમાંથી કયો ઓપ્શન છે એ ઉપર ટીક કરવાનું રહે. કોઈ વસ્તુની વેચાણમાં 60% વધારો કરી કેટલા ટકા વળતર આપવામાં આવે? 30% નફો થાય. 60% વધારો 160, નફો 30%, 130. અહીંથી ડિસ્કાઉન્ટ આપવાનું 30નું, કેટલા એ 160, તો હોય એ કેટલા? તો આ મીંડું ગયું. 3/16, 1/16 એટલે મિત્રો 6.1 થાય. આને સીધું 3 વડે ગુણો. 6 તેરી 18, 3 એકા 3, 3/4 ટકાનો નફો. ડિસ્કાઉન્ટ આપવું પડે. બાકી તમે આ મીંડું ઉડાડી 300/16 કરશો તો પણ જવાબ આવડો આ જ આવશે. વેચાણ કિંમત બમણી કરતા, વેચાણ કિંમત 100 રૂપિયા લીધી, બમણી કરી 200 થયા, તો નફો 5 ગણો થયો. આ વેચાણ કિંમત છે, આ હાલની વેચાણ કિંમત છે. નફો 5 ગણો થયો એટલે અહીંયા 1 હોય, અહીંયા 4 થયા હોય, અહીંથી નફો 5 ગણો થયો, તો અહીંયા ડિફરન્સ આવ્યો 100. 4 ની કિંમત 100, 1 ની કિંમત 25, તો 1 ની કિંમત 25. તો વેચાણ કિંમત 100 હોય, 25 નફો હોય, તો મૂળ કિંમત 75 થાય. તો 75 વાળી વસ્તુ નેટ 200 માં ગઈ તો નફો થાય 125. કેટલા એ? 75. રેશિયો ગોત નાખું. 25 50 અને સોરી 75 વાળી વસ્તુ 125, કેટલા એ? 75. એને ગુણ્યા 100%, સીધો 25 50, 25 તેરી. 3 વાળી વસ્તુ 5 માં ગઈ, 3 વાળી વસ્તુ 5 માં ગઈ એટલે 3 ની 3 માં વેચી હોત, નફો થયો હોત. આ નફો છે, યાદ રાખજો. નફો થયો હોત તો 100% તો થાય જ તે. તો કે હા, હજી 2 એટલે 66.66. તો જવાબ આવશે 166.66%. જવાબ આવશે 166.66%. કેમ કે નફો અહીંયા થાય છે. ઓકે, તમે શેદ ઉડાડો તો બી ચાલે. 3 વાળી વસ્તુ ઉપર 3 રૂપિયા નફો લ્યો તો 100% નફો, બીજા 2 રૂપિયા નફો એટલે 66.66, એટલે 100 વત્તા 66.66. નેક્સ્ટ 14 20, 6 20 34 એટલે 14, 34 72. 12 માં 4 જાય તો 8, 12 માં 4 જાય તો 8, 6 માં 3 જાય તો 3, 2 માંથી 2 જાય 0, 18 માં 7 જાય તો 110, 14 માં 6 જાય તો 8, 38 માં 14 જાય 24, 110 માં 38 જાય 72. આ ડિફરન્સ 3 ગણો થયો તો 72 ગુણ્યા 3, 3 દુ 6, 7 તેરી 21, 216. આ 216 અહીંયા એડ કરો એટલે 326, 6 ને 2 8, 8 ને 2 10, વધી 1, 508 જવાબ આવશે. ખોટું પદ શોધો. 29 21 13 5, 8 8 8. તો અહીંયા પણ અહીંથી અહીંયા ડિફરન્સ 16 થવો જોઈએ. 53 માંથી 38 જાય તો 16 થાય છે. તો અહીંયા 8 હોય, અહીંયા 8 હોય, 38 વત્તા 8 45. તો આ પદ જે છે 43 ને બદલે 45 હોવું જોઈએ. તો ખોટું પદ કયું છું? 43 થયું. બધા બાસ્કેટ પ્લેટ છે, બધી પ્લેટ બાઉલ છે. બાઉલ બાસ્કેટ નું તારણ. તો પ્લેટ પ્લેટ કોમન. બધા બાસ્કેટ બાઉલ હોય તો અમુક બાઉલ બાસ્કેટ હોય, એ નિષ્કર્ષ સાચો છે. પછી પ્લેટ અને બાઉલ, બધી પ્લેટ બાઉલ હોય તો અમુક પ્લેટ બાઉલ હોય જ, આ નિષ્કર્ષ પણ સાચો છે.
132 6 3 દુ 6 6 એકા 6 ગુણાકાર કરો તો 6 4 તેરી 12 12 એકા 12 પછી અહીંયા લોજિક તમારે ઓપ્શન ઉપર જાય ભાઈ રીઝનિંગના સમસંબંધ એનાલોજી વાળા જે હોય એમાં ઓપ્શન ઉપર જાય શું જાય ઓપ્શન ઉપર જાય બગડો અહીંયા ચડાઈ ગયો તગડો અહીંયા ચડાઈ ગયો એટલે 12 નો ઘન 12 નો ઘન આ એક ટપકું અહીંથી અહીંયા આવ્યું એક ઘર હાલ્યું અહીંથી પછી અહીંયા આવ્યું બે ઘર હાલ્યું અહીંથી અહીંયા ગયું 3 ઘર હાલ્યું અહીંથી અહીંયા આવ્યું એટલે 2 ઘર હાલ્યું 1 2 3 ઘર 1 2 3 ને 4 તો હવે આ ટપકું અહીંયા આવશે તો આગળની આકૃતિ કઈ આવશે 1 2 3 અને 4 અહીંયા ટપકું આવશે ક્વેશ્ચન પૂરો 1 2 3 4 4 3 2 1 તો અહીંયા ઉતરતા ક્રમમાં અહીંયા 5 8 7 9 બે લોજિક લાગે એક 9 7 8 5 બીજું લોજિક 9 8 7 5 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 ગોટ ઇટ નેક્સ્ટ આ વિશ્વમાં યુરોપ આવ્યું યુરોપમાં ઇટલી આવ્યું શાળામાં શિક્ષક હોય વ્યાવસાયિક બાબત હોય ડોક્ટર હોય તો હોસ્પિટલમાં હોય શાકભાજી અલગ શુક્ર શનિ અને પૃથ્વી અલગ પછી આ 3 લાઈનમાં દોરેલા હોય એવું જરૂરી નથી ક્યારેક આમેય દોરે ચાલો સતત 2 વર્ષ ક્રમિક 10% અને બીજા વર્ષે 20% નફો ટોટલ નફો કેટલો 10% એટલે 10 વાળી વસ્તુમાં 11 રૂપિયા મળ્યા 20% એટલે 5 વાળી વસ્તુમાં 6 રૂપિયા મળ્યા 10 પંચા 50 11 6 66 50 66 થયા 50 ને ડબલ કરું તો 100 66 ને ડબલ કરું તો 132 100 ના 32 થયા જવાબ આવશે 32% 460 માં વેચતા જેટલો નફો થાય છે એટલી જ ખોટ 380 માં થાય છે તો નફો અને ખોટનો રેશિયો 1:1 આનો ડિફરન્સ લ્યો 60 અને 20 80 બેની કિંમત 80 એકની કિંમત 40 અહીંયા 40 બાદ કરો ને કે અહીંયા 40 ઉમેરો એટલે મૂળ કિંમત મળે 420 આ જ વસ્તુ 400 માં વેચો તો મિત્રો ₹20 ખોટ જાય ₹20 ખોટ જાય પહેલા એક વેપારમાં 10% નફો થાય છે બીજા વેપારમાં 20% નફો થાય છે તો ટોટલ નફો 20 ને 10 30 પરંતુ વેપાર કેટલા 1 ને 1 2 2 ને કેટલા વડે ગુણું તો 30 થાય તો કે 15 વડે ગુણું તો 30 થાય તો જવાબ આવશે એકંદરે કેટલા ટકા નફો થયો 15%. ચાલો નેક્સ્ટ 11 નો ઘન 12 નો ઘન 13 નો ઘન 14 નો ઘન 15 નો ઘન 33 75 3 11 27 51 83 તો અહીંયા ડિફરન્સ 8 અહીંયા ડિફરન્સ 16 અહીંયા ડિફરન્સ 24 અહીંયા ડિફરન્સ 32 તો અહીંયા ડિફરન્સ 40 3 8 ને 4 12 જવાબ કેટલો આવશે 123 એક વસ્તુને 32,000 માં વેચતા 20% ખોટ ગઈ 20% એટલે મિત્રો 1/5 5 વાળી વસ્તુમાં 1 રૂપિયાની ખોટ ગઈ એટલે વેચાણ કિંમત 4 થાય 4 ની કિંમત 32,000 4 ની કિંમત 32,000 1 ની કિંમત 8,000 તો 5 ની કિંમત 40,000 થાય તો આ મૂળ કિંમત થઈ મૂળ કિંમત 25% નફો એટલે 1/4 4 વાળી વસ્તુ 1 નફો લઈને વેચો એટલે 5 તો 5 ની કિંમત 4 ની કિંમત 40,000
આ મૂળ કિંમત 4 ની કિંમત 40,000 તો 1 ની કિંમત 10,000 1 ની કિંમત 10,000 તો 5 ની કિંમત 50,000 જવાબ આવે શું આવશે 50,000 ઓકે ચાલો નેક્સ્ટ એક વસ્તુ પર 40% વધુ કિંમત અંકિત કરવામાં આવી 40% વધુ કિંમત મિત્રો 40% એટલે 2/5 થાય 5 રૂપિયાની વસ્તુ ઉપર 7 રૂપિયા લખવામાં આવ્યા 35% વળતર 35% એટલે 7/20 થાય એ કેમ ખબર પડે તો કે 35/100 5 વડે ભાગ ચલાવો 5 વડે ભાગ ચલાવો તો 20 વાળી વસ્તુમાં 7 રૂપિયા ડિસ્કાઉન્ટ એટલે 13 તો 20 પંચાસો 13 + 91 100 વાળી વસ્તુ 91 માં ગઈ 9% ખોટ જાય 1 થી 639 સુધીની એકી સંખ્યાનો સરવાળો n² આમાં એક ઉમેરો 640 એના અડધા 640 ના અડધા 600 ના 300 40 ના 20 320 નો વર્ગ આપને નો આવડે પણ 32 નો આવડતો હોય 1024 બે મીંડા લગાડી દો એની કામ કરવાની સ્પીડ બી કરતા 6 ગણી છે ભેગા મળીને 40 મિનિટમાં કામ પૂરું કરે બે ભેગા મળીને 7 કામ કરે તો કુલ કામ 40 × 7 તો બી એકલો બી નું કામ 1 728 મિત્રો 280 મિનિટ જવાબ આવે એ અને બી 27 મિનિટ 27 દિવસમાં કામ કરે છે બંને ભેગા મળીને 13 દિવસ કામ કર્યું પછી બી કામ મૂકીને ચાલ્યો જાય તો મિત્રો બાકીનું કામ એને 21 દિવસમાં પૂરું કર્યું તો એ દ્વારા ટોટલ કામ કેટલા દિવસ 13 + 21 34 દિવસ એને કરવાનું તું 27 કર્યું 34 દિવસ તો મિત્રો એ 7 દિવસ વધારે કામ કર્યું હું કામ કર્યું તો કે બી એ 13 દિવસ જ કામ કર્યું બી 14 દિવસ કામમાં હાજર ન રહ્યો એનો મતલબ બી નું 14 દિવસનું કામ એનું 7 દિવસનું કામ તો એ જેમ બી બરાબર 7 દુ 14 2/1 આવે બે ભેગા થઈને 3 કામ કરે કામ કર્યા 27 દિવસ કર્યા બી નું કામ 1 27 તેરી 81 જવાબ આવશે 81 ભારત એમાં મધ્યપ્રદેશ અને એમાં ભોપાલ શુક્ર શનિ મંગળ એક વ્યક્તિ એક કામ 10 દિવસમાં કરે છે બીજો વ્યક્તિ 15 દિવસમાં કરે બંને ભેગા મળીને લસા લઈ લો 30 10 તેરી 30 15 દુ 30 બંને ભેગા મળીને 5 કામ કરે કેટલા દિવસ 6 દિવસ તો 6 પંચા 30 તો હવે બાકી કામ કેટલું રહ્યું કરવાનું હતું 30 થઈ ગયું 30 વધ્યું કેટલું 0 બટ્ટા સન્નાટા શું વધ્યું 0 30 સફરજન 45 માં ખરીદ્યા 1.5 રૂપિયાની કિંમત થઈ તો 50 ના 1.5 એટલે 50 ના 1 50 ના અડધા 25 75 રૂપિયા આવે ટી તેની આવકના 24% મકાન ભાડા પેટે 16% નાસ્તામાં 24 ને 16 40 10% મનોરંજન 50% નો ખર્ચ કર્યો 50% બરાબર 1/2 આ એની આવક થઈ આ એનો ખર્ચ થયો આ એની બચત થઈ બેમાંથી એક વાપરી ગયો એક વધે એક ખર્ચ થયો તો 500 રૂપિયા બચાવે એકની કિંમત 500 એકની 500 તો બેની 1000 જવાબ આવશે 1000 નેક્સ્ટ ખાંડના ભાવમાં 35% હમણાં જોયું 35% એટલે 7/20 વધારો કરવામાં આવ્યો તો વપરાશમાં ઘટાડો આવા પ્રશ્નોમાં 7/7 મૂકો છેદમાં આ ઘટાડો એટલે માઇનસ 20 + 7 27 મૂકો તો 7/27 ગુણ્યા 100% કેટલા તો 700/27
ટકા 27 એકા 27, 27 દુ 54, 16 વધ્યા 160, 27 પંચા 135, 25 વધ્યા તો 25.25 ના છેદમાં 27% જવાબ આવે. 25.25 ના છેદમાં 27% જવાબ આવે. 7 નો વર્ગ, 9 નો વર્ગ, 11 નો વર્ગ, એ જ લોજિક તમારે અહીંયા ગોતવાનું રહે. વર્ગમૂળ 7, વર્ગમૂળ 6, 25 નું 5, એ જ લોજિક અહીંયા ગોતવાનું રહે. 27 નું ઘનમૂળ, 8 નું ઘનમૂળ, 1 નું ઘનમૂળ તો 343 નું 7, 216 નું 6, 125 નું 5. પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 30 વર્ષ. તફાવત આજીવન સરખો રહે, બે જીવતા હોય ત્યાં સુધી. 3 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 3 ગણી, 3/1, તફાવત 2, 2 ની કિંમત 15, 1 ની કિંમત, 2 ની કિંમત 30, 1 ની કિંમત 15, 1 ની કિંમત 15, 15 તેરી 45, 15 એકા 15, હાલમાં +3 18, હાલમાં +3 48. પિતા અને પુત્રની ઉંમરની સરેરાશ 50 છે, એટલે એ બંને હાલમાં 100 વર્ષના હોય. 5 વર્ષ પહેલા બેનો સરવાળો 90 હોય. 4 ગણી છે, 4/1 એટલે ટોટલ 5, 5 ની કિંમત 90, 1 ની કિંમત 18 તો 18 છોક 72, 18 એકા 18. આ 5 વર્ષ પહેલાનો હિસાબ. 5 વર્ષ પછી એટલે ટોટલ 10 વર્ષ પછી 10 એડ કરો 82, 10 એડ કરો 28. આ પિતા અને આ પુત્ર. આપેલ દરેક સંખ્યામાં અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ તમામ સંખ્યાના વચ્ચેના અંકનો સરવાળો શોધો. ઉતરતા ક્રમમાં એટલે 5 3 2 3 વત્તા 8 4 3 4 વત્તા 7 6 5 6 વત્તા 7 5 1 5 વત્તા 9 8 5 8, 8 ને 6 14, 14 ને 4 18, 18 ને 3 21 ને 5 26. શું જવાબ આવશે? 26. નેક્સ્ટ, 4 બાજુ 5 બાજુ 6 બાજુ તો 7 બાજુ તમારે કંઈક ઓપ્શન ગોતવાનો રહે. ઓકે, 7 બાજુ વાળો જવાબ ગોતવાનો રહે. નેક્સ્ટ, રમેશ એક મહિલાના ફોટા તરફ આંગળી સીંધીને કહ્યું કે તેણી એટલે કોણ? ઈ ફોટાવાળી મહિલા. મારી એટલે કોની? રમેશની. 1 મેલ 1 મારી પત્નીના, 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 નણંદની, આની નણંદ એટલે આની બેન, નણંદના, નણંદની બહેન છે, બહેન છે. ઈ કોણ? ઈ આ જ મહિલા જે ફોટામાં છે તે. તો ફોટામાં રહેલી મહિલા, આ મહિલાનો રમેશ સાથે શું સંબંધ થાય? તો એની ઈ બહેન થાય. શું થાય? બહેન થાય. અંશમાં 3 નો વધારો, છેદમાં 5 નો ઘટાડો તો 5 ના છેદમાં 6 થાય. તો મૂળ અપૂર્ણાંક શોધો. ઓપ્શન આપણી પાસે છે નહીં, આવું કરી શકાય. 3 નો વધારો કીધો, ઘટાડી દો. 5 નો ઘટાડો કીધો, વધારી દો. આપણે રિવર્સ પ્રોસેસ કરી. 2 ના છેદમાં 11. A જેમ B 4 જેમ 5, B જેમ C 5 જેમ 7. તો અહીંયા 4, અહીંયા 5, B હરખો જ છે તો અહીંયા સીધા હાથ 4 જેમ 5 જેમ 7. સંખ્યામાં બીજો અને ત્રીજો અંક બદલવામાં આવે તો સૌથી મોટી સંખ્યા કઈ? 3 8 6 7 5 આ જ રે. બીજો અને ત્રીજો બદલાય તો મોટી સંખ્યા બદલાઈ જાય નહીં. સિવાય કે અહીંયા કાંઈક 9 હોત તો આ ચેક કરવું પડે. 9 એક જ જગ્યાએ છે તો મોટી સંખ્યા 985. 7 સંખ્યાની સરાસરી 21, તેમાં C ઉમેરવામાં આવ્યો તો નવી સરાસરી 28. 21 ને 28 7 વધ્યા. સંખ્યા હાથની 8 થઈ. 8 હતા 56 તો 6 ને 1 હાથ, 5 ને 2 હાથ તો C ની કિંમત 77 થાય. લસા શોધો. અંશનો લસા 9, છેદનો લસા 1, સોરી ગુસા 1 તો જવાબ આવશે 9.
જ્યારે અપૂર્ણાંકનો લસા હોય ત્યારે અંશનો લસા છેદનો ગુસા. 352 352 834 675 751 985. બીજો અને ત્રીજો અંક બદલવામાં આવે. નવી ગોઠવણીમાં બધી સંખ્યાના દશકના અંક એટલે ટૂંકમાં બીજો અંક. અહીં બીજો અંક 2 થશે, અહીંયા 4 થશે, અહીંયા 5 થશે, 1 થશે, 5 થશે. 5 ને 5 10 ને 4 14 ને 2 16 ને 71. જવાબ શું આવશે? 17. 102 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ, 78 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બે ટ્રેન એક જ ટ્રેક પર વિરુદ્ધ દિશામાંથી આવી રહી છે. તો એક્સિડન્ટ થાય તેની 1 સેકન્ડ. તો બે ટ્રેન 1 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? વિરુદ્ધ દિશા હોય એટલે ઝડપનો સરવાળો 180 મીટર, કિલોમીટરને મીટરમાં ફેરવા, કલાકને સેકન્ડમાં ફેરવી. આ 3600 સેકન્ડ છે ને એની મારે 1 કલાક કરી નાખવી, 1 સેકન્ડ કરી નાખવી છે. 1 સેકન્ડ કરું, 1 સેકન્ડ. મીંડું ગયું. 36 એકા 36, 36 પંચા. મીંડું એમનામાં આવશે. 1 સેકન્ડમાં 50 મીટર અંતર કાપે. તો એક્સિડન્ટ થયેલા પહેલા 1 મીટર 1 સેકન્ડ પહેલા 50 મીટર દૂર હોય. 6 5 6 20, 20 ને 6, 26 માંથી હાથ જાય તો 19. 8 4 9 36, 36 ને 8 44 માંથી 9 જાય, 4 બાદ કરો, 5 બાદ કરો, 35. રાકેશના પિતાની ઉંમર શોધો. રાકેશના ભાઈની ઉંમર 18 વર્ષ છે. રાકેશના પિતાની ઉંમર ન મળે. રાકેશના માતાની ઉંમર રાકેશના ભાઈથી 18 વર્ષ વધુ છે તો ન મળે, કેમ કે રાકેશની માતા કરતા ઇન્ટરનેશનલ રૂલ એવો કોઈ છે નહીં કે 2 વર્ષનો ગેપ હોવો જોઈએ. આદર્શ ગેપ છે, એવો રૂલ છે નહીં. તો એક પણ કથનના આધારે, વિધાનના આધારે નિષ્કર્ષ એટલે કે જવાબ મળતો નથી. કુટુંબમાં કુલ કેટલા પુરુષ છે? એ અને બી પરિણીત છે, બંને એકબીજા સાથે લગ્ન કરેલા હોય અથવા એ બીના અલગથી લગ્ન થયેલા હોય. તો એ બંને એકબીજા સાથે લગ્ન કરે એવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઓરિજિનલ પ્રશ્નમાં હું હોય મને ખબર નથી, પણ આ જે છે એમાં આ રીતનું છે, અને બી પરિણીત છે એટલે એ બેય એકબીજા સાથે લગ્ન કરે એવો કોઈ ઉલ્લેખ છે નહીં. એના 2 બાળકો છે. બાળકો એટલે બેબી. એ સ્ત્રી હોઈ શકે, પુરુષ હોઈ શકે. જેમાંથી સીના લગ્ન ડી સાથે થયા સદી કન્ફર્મ થઈ ગયું આમાં એક પુરુષ છે, પણ લગ્ન થયા હોય બાળકમાં ન હોય, તો બહારથી આવેલું હોય ને, બરોબર. તો સીના લગ્ન કોની સાથે થયા? ડી સાથે. પણ હવે આમાં જોવા જઈએ કોણ પુરુષ છે, ટોટલ પુરુષની સંખ્યા મળતી નથી. તો એક પણ જવાબ આપવા માટે પર્યાપ્ત નથી. એ અને સી નો રિલેશન ગોતો. ઓરિજિનલી એ ઇઝ ગ્રેટર દેન સી, તો આ નો અનુસરે. ઓરિજિનલી ઈ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ સી, નો અનુસરે. પુસ્તકાલયમાં નવા અને જૂના પુસ્તક 2:3 ના પ્રમાણમાં છે. નવા પુસ્તકની સંખ્યા 1480 છે, 2:3 છે, 1480 છે. તો એકની કિંમત 740 થાય. 180 નવા લાવવામાં આવે કુલ પુસ્તક કેટલા? તો ટોટલ પુસ્તક 5 થાય. ટોટલ પુસ્તક 5 થાય. 520 વધી 2, 7 પંચા 35 ને 2 38. નવા 180 લાવ્યા. 0883 3880 પુસ્તક થાય. 2 5 8 ડોટ 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 117મું પદ શોધો. ડિફરન્સ મિત્રો 3 છે એટલે એ વત્તા 116 શોધવાનું. 116 ગુણ્યા 3, 3 ગુણ્યા 300, 16 તેરી 48, 348 માં પહેલું પદ ઉમેરો, 351 જવાબ આવે. અને આમાં આકૃતિ નાની હતી પણ આપણે અહીંયા આ રીતની છે. આને તમે આમ ઓપન કરો તો આ આકૃતિ કંઈક આવી ખુલશે. આ મીંડા અહીંયા વૈયા જશે અને તમારો ઓપ્શનમાંથી એ ટીક કરવાનું રહેશે. ઓકે, તો જવાબ તમારા આ પ્રમાણે ગોતવાનો રહે. અરીસાનું પ્રતિબિંબ લિમિટ, તો લિમિટ આમ લખાય. લિમિટ આ ડાબા હાથને જમણા હાથથી લખવું તો જે લખાય છે એ એક બાજુ અરીસાનું પ્રતિબિંબ લખાઈ ગયું.
નેક્સ્ટ ક્વોલિટી. ક્વોલિટીનું તમે અરીસામાં પ્રતિબિંબ જોઈએ તો ક્વોલિટી આમ લખાય QUALITY. બરાબર, આ રીતનું કે ભાઈ આ QUALITY. જેમ કે હું અહીં લખું અભયમ, તો આ ડાબી બાજુ બરોબર લખાય, જમણી બાજુ અરીસાનું પ્રતિબિંબ છે, જમણી બાજુ અરીસાનું પ્રતિબિંબ છે. 18, 20, 24, 30, 38. તો મિત્રો અહીંયા ગેપ છે 2, 4, 6, 8, તો 10. જવાબ આવશે 48. એક ટ્રેન 200 મીટર લાંબા પ્લેટફોર્મને 8 સેકન્ડમાં પસાર કરે તો ટ્રેન વત્તા 200 8 સેકન્ડ લાગી. તે જ ટ્રેન, આવડી આ જ ટ્રેન થાંભલાને પસાર કરે તો અંતર કાપે ટ્રેન જેટલું 4 સેકન્ડમાં પસાર કરે. તો અહીંયા કેટલી સેકન્ડ વધી ગઈ? 4. અંતર કેટલું વધી ગયું? 200. તો 4 સેકન્ડમાં 200 મીટર અંતર કાપે. 4 સેકન્ડમાં જે અંતર કાપે એ ટ્રેનની લંબાઈ હોય. જવાબ આવશે 200. અમનના આ અમન એના પિતાના એના પિતા ના એકમાત્ર પુત્ર, એટલે આ પોતે પુત્ર જોડે અમનનો શું સંબંધ છે? તો અમન એના બાપનો પુત્ર થાય. અમન નો એટલે અમન શું છે એ ટીક કરવાનું. પાણીમાં પ્રતિબિંબ. પાણીના પ્રતિબિંબમાં ડાબુ જમણે નહીં જાય, પણ ઉપર હોય એ નીચે હોય એ ઉપર. તો મિત્રો આ બે લીટા આ રીતે થઈ જશે. પછી આ જે 6 છે એ કુંડાળું તમે જો ઉપર છે તો એ હેઠે આવશે, પણ આ પાંખડું નહીં ફરે, એ આમ થઈ જશે. ડોલર છે એ આમ ટકા જેવું થઈ જાય, ટપાલીનો ટ. પછી આ જે છે એ ઉપર વયું જશે અને આમ થઈ જશે. 3 આમ નામ રહેશે, 3 આમ નામ રહેશે. તો એનું પાણીમાં પ્રતિબિંબ થાય. સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત 1 - 5 -4. આકૃતિ પૂર્ણ કરો. આ આકૃતિ, તો આવું બટકું જે હોય ઓપ્શનમાંથી એ તમારે ટીક કરવાનું રહે. 13 નો વર્ગ n/6 ગુણ્યા n+1 ગુણ્યા 2n+1 n બરાબર 13. 13 ના છેદમાં 6. 13 ને 1 14, 13 દુ 26 ને 1 27, 3 દુ 6, 9 તેરી 27, 2 + 14, 13 ગુણ્યા 7 9 63, 13 ગુણ્યા 63, 63 ગુણ્યા 10 630, 3 તેરી 9, 6 તેરી 18, 8 ને 3 11 વધી 1. મિત્રો જવાબ આવશે 819. જવાબ આવશે 819. સરસ મજાનો ક્વેશ્ચન છે, ઘણા બધાને મૂકીને આવે. સમજજો. સમાંતર શ્રેણી છે, સરવાળો શોધવાનો છે. સરવાળો બરાબર સરડાશ ગુણ્યા સંખ્યા થાય. તો સરડાશ આની ઈઝીલી મળે. છેલ્લી સંખ્યા પહેલી સંખ્યાનો સરવાળો 243 + 51 294, એના અડધા. આ સરડાશ મળી. સંખ્યા ઈઝીલી મળે. 243 - 51, 43 બાદ કરી દો, 8 વધ્યા, 192 વધ્યા. 192 ના 3 વડે ભાગો, ડિફરન્સ 3 છે. 6 તેરી 18, 3 6 12, 66, એમાં એક ઉમેરો એટલે કુલ સંખ્યા મળી. હવે જો ઓપ્શન હોય તો ડિજિટલ સમ કરાય. 7 ને 4 11 ને 1 12, 6 ને 5 11, 2 ને 1 3, 1 ને 1 2. જે ઓપ્શનનો સરવાળો 6 થાય જવાબ આવે. પણ અહીંયા આપણી પાસે ઓપ્શન નથી એટલે આપણે ગુણાકાર કરી નાખી. 147 ગુણ્યા 65 0, 7 6 42, 6 ચોક 24 ને 4 28, 6 ને 2 8, 7 5 35, 5 ચોક 20,
23 5 એકા 5 ને 2 8 5 5 2 हाथ ने 5 8 15 9555 मैं શું કીધું તું સરવાળો 6 થશે 15 ને 9 અથવા 9 ને 9 ગણો તો હાલે પછી 5 તેરી 15 તો 5 ને 1 6 સરવાળો 6 થાય નેક્સ્ટ P થી Q જાઓ તો મિત્રો P ગ્રેટર ધેન S સાચું છે Q થી S જાઓ તો Q ઇઝ ગ્રેટર ધેન S સાચું પડે આ ખોટું છે 3 10 20 27 54 7 ગુણ્યા 2 વત્તા 7 ગુણ્યા 2 વત્તા 7 6 ઉમેરો 60 ને 1 61 16 21 26 14 19 તો આગળ હું અહીંયા વત્તા 5 વત્તા 5 14 ને 5 19 19 ને 5 એક ઉમેરી દો 20 20 ને 4 24 જવાબ શું આવશે 24 એ બી નો પતિ છે એ પતિ છે તો બી પત્ની હોય સી બી ની બહેન છે સી બી ની બહેન છે તો એ નો સી સાથે શું સંબંધ હોય તો એ છે સી ને શું થાય તો કે એની બેન નો વર એટલે કે બનેવી થાય શું થાય બનેવી થાય બે સંખ્યાનો ગુણાકાર 17 ગુણાકાર 17 તો અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા હંમેશા એક સાથે જ ગુણાકાર કરે બે અવિભાજ્ય સંખ્યાનો ગુસા એક થાય 11 નો વર્ગ 12 નો 13 નો વર્ગ 14 નો વર્ગ 196 55 એકા 55 55 ગુણ્યા 2 110 ગુણ્યા 3 330 ઓકે 110 જવાબ સાચો 322 87 આ 13 ને આ 22 35 7 3 33 1 31 તો 29 223 માંથી પહેલા 23 બાદ કરો હવે 6 બાદ કરવાના બાકી 194 29 40 11 40 51 11 11 11 એડ કરો 4 ને 8 84 2 4 8 10 20 2 ઉમેર્યા ગુણ્યા 2 2 ઉમેર્યા ગુણ્યા 2 2 ઉમેર્યા 20 ને 2 22 આ પ્રશ્ન બહુ મસ્ત છે ઓપ્શન ઉપર આનો જવાબ આધાર રાખે 71 વત્તા 2 73 વત્તા 2 75 75 ઓપ્શનમાં ન હોય તો 2 એટલે 1 નો ઘન વત્તા 1 નો વર્ગ તો અહીંયા 1 નો ઘન વત્તા 1 નો વર્ગ તો અહીંયા 2 નો ઘન વત્તા 2 નો વર્ગ 2 નો ઘન વત્તા 2 નો વર્ગ તો 2 નો ઘન 8 2 નો વર્ગ 4 73 માં 12 ઉમેરો 85 જવાબ આવે ઓપ્શન ઉપર ડિપેન્ડ કરશે ભાઈ ચાલો વર્ગમૂળ 11 1 ઉમેરો 12 વર્ગમૂળ 18 1 ઉમેરો 19 17 નો વર્ગ 16 નો વર્ગ 25 નો વર્ગ 24 નો વર્ગ 26 નો વર્ગ અહીંથી એક વધારે 27 27 નો વર્ગ 729 729 2 ની 6 ઘાત તો 3 ની 6 ઘાત 3 ની 6 ઘાત નો આવડે 3 ની ઘાત 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત 27 ગુણ્યા 27 729 13 ગુણ્યા 14 13 નો વર્ગ 169 વત્તા 13 એટલે આમ ગણીએ તો 13 ગુણ્યા 14 જ થાય પછીની સંખ્યા સાથેનો ગુણાકાર 8 ગુણ્યા 9 72 એક ગુણોત્તર શ્રેણીમાં 7મું પદ 2 12મું પદ 1/16 તો પ્રથમ પદ શોધો ઘણા આવો દાખલો મૂકીને વી આવે ઓહ બહુ અઘરો તો પણ જોવો તો ખરા 1/16 7મું પદ 2 1/32 12 માંથી 7 જાય 5 આનું પંચમૂળ કાઢો ઈ રેશિયો આવ્યો 1/2 રેશિયો કેમ કે 5 પદનો ડિફરન્સ છે હવે મને ખબર છે 7મું પદ an બરાબર a r6 થાય
એ ગોતવો છે r બરાબર 1/2 6 ઘાત. હાથનું પદ તો 2 આપ્યું છે, 2 ની 6 ઘાત બરાબર ને આ બાજુ આવશે એટલે 2 ની 7 થાય. 6 ને 1 7, 2 ની 7 ગુણ્યા બરાબર એ, તો એ બરાબર 2 ની 7 મિત્રો 128 ઘાત. 128. તો આ શ્રેણીનું પ્રથમ પદ શું આવશે? 128. 8 પછી 16, 8 8 8 8 8 48 8, 2 ઉમેરો 6 બાકી 56, 2 ઉમેરો 4 ઉમેરો 8 ઉમેરો, 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16, 15 દુ 30 ને 31. તો મિત્રો જવાબ આવશે 31. જવાબ આવશે 31. તો 47 મિનિટની અંદર 105 પ્રશ્નો આપણે ટીક કર્યા. 105. એમાં મારે તમને સમજાવવાનું હોય, બરાબર. કદાચ તમારી રીત અને મારી રીત અલગ ભી પડતી હોય, પણ મારી જે રીત છે આખા દાખલામાં 105 પ્રશ્નોની ખાસિયત તમે જોઈ. એક જગ્યાએ કે મેં ખાલી આવી જગ્યાએ કે રેશિયો 2:3 કેટલા ઘટાડવામાં આવે તો 1:2 થાય. ના એક્સ લીધો, નો લીધો તો ચાલે. શું કામ કે 2:3 છે, એમાંથી 1:2 કરવા જોવો તો 1 ઘટ્યો 1 ઘટ્યો. પણ આ તો મારી એક રીત છે, 2 દુ 4, 3 એકા 3, ડિફરન્સ 1, x ગુણ્યા x x, x ગુણ્યા 1 x, 2 ગુણ્યા x, 2x માઇનસ x x, તો x ની કિંમત 1. બાકી કોઈ જગ્યાએ x ની જરૂર પડતી નથી. હવેનો જે ટ્રેન્ડ છે એ અન્ડરસ્ટેન્ડિંગ વધારવું પડશે. કદાચ તમે એમ કહેશો મને પેપર જોયા પછી, મારું સોલ્યુશન આ જોયા પછી, કે 35% એટલે 7/20 નો સમજાણું. એ અત્યારે સમજવાનો ટાઈમ નથી, એ જ્યારે તૈયારી કરો ને ત્યારે સમજવાનો ટાઈમ છે. મેં 1/16 એક જગ્યાએ આવ્યું એટલે મેં ડાયરેક્ટ કીધું 16 6 1/4 થાય. 1/8 આવે તો 12 1/2 થાય. આ વસ્તુ જ્યારે આ વસ્તુ તરફ તમારો અભિગમ કેળવાશે, તમે સ્માર્ટ એપ્રોચ તરફ જશો, ત્યારે તમને ફાવશે. સાહેબ એ બધું તો અઘરું પડે. અઘરું નથી, અપરિચિત છે. જીવનમાં તમે ક્યારે અપરિચિત વ્યક્તિને મળો ત્યારે અઘરું જ પડે ને. પછી વાત થાય, ચર્ચા થાય, નાની મોટી વસ્તુની આપલે થાય, પરિચય કેળવાય, પછી અઘરું નહીં પડે. પછી તો હા, એટલે આ વસ્તુ આવી છે કે જ્યારે અત્યારે આપણે ઇનઇક્વાલિટી છે, પછી સિલોપ છે, આ બધાને આમ અગવડતા લાગે છે. પણ મને વિશ્વાસ છે ગુજરાતના વિદ્યાર્થીઓ આજથી 6 થી 8 કે 12 મહિનાની અંદર સારા લેવલે પહોંચી જશે. સારા લેવલે પહોંચી જશે. એમ કે આ એ જ વિદ્યાર્થીઓ છે જેને એ નથી ખબર કે મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ છે. એના એક્કા થઈ ગયા. તો હવે ગણિતના પણ, રિઝનિંગના પણ, ઇંગ્લિશના પણ એક્કા થઈ જશે. નહીં થાય એવું નથી. સંક્રાંતિકાળ, પરિવર્તન સંસારનો નિયમ છે. જ્યારે પરિવર્તન ચાલતું હોય ત્યારે બધી મુશ્કેલીઓ આવે, પણ એનાથી ગભરાવાનું થતું નથી. ગભરાવાનું થતું નથી. બરાબર. આ લેક્ચર રેકોર્ડ કરવા પાછળનું એક મહત્વનું કારણ એક જ હતું કે મારે ખુદને જોવું હતું કે કેટલા સમયમાં ટીક થાય, વત્તા હું તમને સમજાવીને ગણાવી શકું છે કે નહીં. કેમ કે આ લેક્ચર હું પાછું 1-2 વખત જોઈશ કે એમાંથી તમને કેટલું સમજાણું. તમારા લેક્ચરના જે કાંઈ ફીડબેક હોય તમે કોમેન્ટ કરી શકો છો, પરંતુ વ્યવસ્થિત રીતે તમે શાંતિથી લેક્ચર જોજો, તમને 100% ફાયદો થશે. બરાબર. સિવાય કે હું જે અમુક વસ્તુ મૌખિક બોલતો હતો કે ભાઈ 10% હોય તો 10 × 1 = 11 થાય, પણ 20% ખોટ જાય તો મને ખબર છે કે 20% એટલે 1/5 થાય. 5 રૂપિયાની વસ્તુની મૂળ કિંમત હોય તો 1/5, તો આ એની ખોટ ગઈ. 5 રૂપિયાની વસ્તુમાં 1 રૂપિયા ખોટ ખાવ તો એ 4 રૂપિયામાં વેચવાની હોય, અને 20% નફો હોય તો 6 રૂપિયામાં જાય. આ યુનિટ વાળી મેથડ છે.
પણ ધીરે ધીરે તમે એનાથી ટેવાઈ દેશો. કોઈ એવા પ્રશ્નો તમારે ધ્યાનમાં હોય તો મોકલતા રહેજો, આપણે એનું સોલ્યુશન કરવા માટે ખૂબ વહેલાસર પ્રયત્ન કરશું. ઓકે, નવા લેક્ચર સાથે જલ્દી મળીશું. વંદે માતરમ, જય હિન્દ.